નમસ્કાર મિત્રો વર્ષ 2023નું ફાઇનાન્શિયલ બજેટ જાહેર થઈ ગયું છે। બજેટ જાહેર થતો જ લોકોના મનમાં એક પ્રશ્ન થવા માંડ્યો કે શું મારી ઇન્કમ 7 લાખથી ઓછી હશે તો મારા ટેક્સ ભરવો નહીં પડે? ઓલ્ડ રિઝિમ શું છે, ન્યૂ રિઝિમ શું છે, મારે કયા રિઝિમમાં ભરવાથી મને ટેક્સ મારો ઓછો ભરવો પડશે? આ બધા જ પ્રશ્નોના જવાબ હું તમને આ વિડીયોમાં આપીશ, એટલે વિડીયો તમે અંત સુધી જોજો। વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો હાલ જ કરી દો, અને હા, બેલ આઇકોન અવશ્ય દબાવજો જેથી મારા આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને તરત મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। હું સંજય પ્રજાપતિ, ફાઇનાન્શિયલ એડવાઇઝર। વર્ષ 2023ના બજેટમાં આપણા નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામને સ્પષ્ટપણે કહ્યું છે કે જો તમારી ઇન્કમ 7 લાખથી ઓછી હશે તો તમને ટેક્સ ભરવામાંથી અમે મુક્તિ આપી દઈશું। જો તમે નાણામંત્રીની એ સ્પીચ ધ્યાનથી સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે 7 લાખની આવક ઉપર જે ટેક્સની વાત કરી છે કે 7 લાખની આવક થશે ત્યાં સુધી કોઈ ટેક્સ નહીં લાગે, એ વાત એમને ફક્ત ન્યૂ ટેક્સ રિઝિમ માટે જ વાત કરી છે। એનો મતલબ એવો થાય છે કે ઓલ્ડ ટેક્સ રિઝિમ જે ગયા વર્ષે હતી એમાં કોઈ પણ જાતનો બદલાવ કે ફેરફાર કરવામાં આવ્યો નથી। જો તમે તમારું આઈટીઆર ફાઇલ કરો છો એ ઓલ્ડ ટેક્સ રિઝિમ પ્રમાણે કરો છો તો તમારી નેટ ટેક્સેબલ ઇન્કમ જો 5 લાખની અંદર થશે તો તમારે કોઈ ટેક્સ ભરવાનો થશે નહીં। પરંતુ જો તમે ન્યૂ ટેક્સ રિઝિમ પ્રમાણે ટેક્સ ભરો છો તો જ તમને 7 લાખ સુધી કોઈ ટેક્સ નહીં લાગે, એ વાત એમને એ સ્પીચમાં સ્પષ્ટ જણાવી છે। આ વાતને સારી રીતે સમજવા માટે આપણે ઓલ્ડ ટેક્સ રિઝિમ શું છે અને ન્યૂ ટેક્સ રિઝિમ શું છે એ સમજવું પડે। વર્ષ 2021 પહેલાં ભારતમાં ફક્ત એક જ ટેક્સ રિઝિમ ચાલતું હતું, જે માં ફેરફાર કરી અને વર્ષ 2021ના બજેટમાં નાણામંત્રીએ આપણને ન્યૂ ટેક્સ રિઝિમ એક અલગ ઓપ્શન આપ્યો। એમાં નાણામંત્રીએ આપણને ઓપ્શન આપ્યો કે તમે ટેક્સ જ્યારે આઈટીઆર ફાઇલ કરો છો ત્યારે ઓલ્ડ રેજિમ પ્રમાણે કરી શકો છો અથવા તો ન્યૂ ટેક્સ રેજિમ પ્રમાણે પણ તમે ટેક્સ ફાઇલ કરી શકો છો, એની આપણને છૂટ આપી હતી। હવે આપણે વાત કરીએ કે ઓલ્ડ ટેક્સ રેજિમમાં કયો સ્લેબ છે અને ન્યૂ ટેક્સ રેજિમમાં હાલ અત્યારે 2023ના બજેટ પ્રમાણે શું બદલાવ કરવામાં આવ્યા છે। હવે આપણે સમજીએ કે ઓલ્ડ ટેક્સ રેજિમ શું છે અને ન્યૂ ટેક્સ રેજિમ શું છે, એમાં કયા સ્લેબ છે અને કયા સ્લેબ પ્રમાણે કેટલા ટકા ટેક્સ પે કરવાનો થતો હોય છે। હવે વાત કરીએ ઓલ્ડ ટેક્સ રિઝિમ અને ન્યૂ ટેક્સ રિઝિમમાં ફાઇનાન્શિયલ યર 2023-24માં કેટલા ટકા ટેક્સ ભરવાનો થાય છે। આગળ વાત કરી એ પ્રમાણે વર્ષ 2023ના બજેટમાં નાણામંત્રી દ્વારા ઓલ્ડ ટેક્સ રિઝિમમાં એના ટેક્સ રેટમાં ટેક્સ સ્લેબમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી। એનો મતલબ એ થાય છે કે વર્ષ 2021માં અને 22ના બજેટમાં વર્ષમાં જે જ ટેક્સ હતા સ્લેબ હતો એ સ્લેબ આ વર્ષે પણ એમ રાખવામાં આવ્યો છે। જો તમારી ઇન્કમ 2.5 લાખની અંદર હોય તો એમાં કોઈ પણ જાતનો ટેક્સ ભરવાનો થતો નથી, અને એમાં જો તમારી ઇન્કમ 2.5 લાખથી 5 લાખની વચ્ચે હોય તો એમાં 5% ટેક્સ ભરવાનો થાય છે। પરંતુ એમાં એક કન્ડિશન છે, જો તમારી ટેક્સેબલ ઇન્કમ 5 લાખની અંદર હોય એટલે કે 5 લાખ કરતાં ઓછી હોય તો ઇન્કમ ટેક્સના અંડર સેક્શન 87A મુજબ એ 5% ટેક્સ ઇન્કમ ટેક્સ તમને રિબેટ આપે છે। એટલે કે 2.5 લાખથી 5 લાખ એટલે 2.5 લાખના 5% એટલે કે 12,500 રૂપિયા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમને રિબેટ આપે છે, અને 5 લાખથી 10 લાખની ઇન્કમ વચ્ચે 20% ટેક્સ ભરવાનો થાય છે। 10 લાખથી વધારે જો ઇન્કમ હોય તો એના ઉપર 30% ટેક્સ ભરવાનો થાય છે। ઇન્કમ ટેક્સના ઓલ્ડ ટેક્સ રિઝિમમાં ટેક્સ બચાવવા માટે ઇન્કમ ટેક્સ દ્વારા કેટલાક ડિડક્શન પણ આપેલા છે। એક તો 80C, 80D, 80CCD એના અલગ અલગ ડિડક્શન છે જેના દ્વારા તમે એમાં સેવિંગ કરી અને તમે ટેક્સ સેવિંગ કરી શકો છો। 80C એટલે કે ઇન્સ્યોરન્સ હોય, પીપીએફ હોય, ઈ લેસેસ ફંડ હોય,
કે ટેક્સ સિવાય એફડી હોય તો એમાં રોકાણ કરી અને તમે 1.5 લાખ સુધીની એની લિમિટ છે ત્યાં સુધી ટેક્સ બેનિફિટ તમે લઈ શકો છો. 80D એટલે કે મેડિક્લેમ. મેડિક્લેમમાં 25,000 રૂપિયા સુધી તમે તમારો પોતાનો ઇન્સ્યોરન્સ હોય તો એ પ્રીમિયમ ભરી અને તમે ટેક્સ બેનિફિટનો લાભ લઈ શકો છો. 80CCD એની લિમિટ 50,000 રૂપિયા છે, એટલે એનપીએસમાં રોકાણ જો તમે કરો છો તો 50,000 રૂપિયા તમારું એડિશનલ ટેક્સ બેનિફિટનો તમે એનો બેનિફિટ લાભ લઈ શકો છો. હોમ લોન ઇન્ટરેસ્ટ, જો તમે હોમ લોન લીધેલી હોય અને હોમ લોનનું ઇન્ટરેસ્ટ જો તમારે આવતું હોય તો 2 લાખ સુધીનું ઇન્ટરેસ્ટ તેમાં ટેક્સનું બેનિફિટ મળતું હોય છે. 80E એટલે જો બાળકોના અભ્યાસ માટે એજ્યુકેશન લોન લીધી હોય તો એ પણ જે તમે ઇન્ટરેસ્ટ ભરો છો એ ઇન્ટરેસ્ટ તમને ટેક્સ બેનિફિટમાં લાભ મળે છે. આ સિવાય 80G એટલે કે ડોનેશન. તમે જો ડોનેશન કોઈ કર્યું હોય અને એ સંસ્થા 80Gના અંડર સેક્શનના નિયમમાં આવતી હોય તો પણ એ તમે ટેક્સ બેનિફિટનો લાભ લઈ શકો છો. હવે વાત કરીએ ન્યૂ ટેક્સ રિઝિમની. તો ન્યૂ ટેક્સ રિઝિમમાં આ બજેટમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલાં જે સ્લેબ 0 થી 2.5 લાખ, 2.5 થી 5 એમ 2.5 લાખના સ્લેબમાં હતું એ સ્લેબ બદલી અને એને 0 થી 3, 3 થી 6, 6 થી 9 એ સ્લેબમાં કરવામાં આવ્યા છે. એના ટેક્સ સ્લેબની વાત કરીએ તો 3 લાખની ઇન્કમ સુધી એમાં કોઈ ટેક્સ લાગતો નથી. 3 લાખથી 6 લાખની ઇન્કમ પર 5% ટેક્સ લાગતો હોય છે. પરંતુ એમાં પણ ઓલ્ડ ટેક્સ રેજીમની જેમ કન્ડિશન છે કે જો તમારી ટેક્સેબલ ઇન્કમ 7 લાખથી ઓછી હોય તો એ ટેક્સ તમારો રિબેટ થઈ જાય છે. જે આ વર્ષે બજેટમાં 5 લાખની જગ્યાએ 7 લાખ સુધી ટેક્સ માફીની જોગવાઈ આપી છે નાણામંત્રી દ્વારા. 6 લાખથી 9 લાખની વચ્ચે જો ઇન્કમ હોય તો એમાં 10% ટેક્સ લાગે છે. એમાં પણ આગળ કહ્યું પ્રમાણે જો તમારી ઇન્કમ 7 લાખથી ઓછી હોય તો 7 લાખની ઇન્કમ સુધી કોઈ ટેક્સ લાગતો નથી અને 7 લાખ ઉપર જે પણ રકમ થાય તો જ તમારે 10% ટેક્સ પે કરવાનો થાય છે. 9 લાખથી 12 લાખની ઇન્કમ હોય તો એના ઉપર 15% ટેક્સ લાગતો હોય છે. 12 લાખથી 15 લાખની ઇન્કમ હોય તો એના ઉપર 20% ટેક્સ લાગતો હોય છે અને 15 લાખથી વધારે જો ઇન્કમ હોય તો એના ઉપર ફ્લેટ 30% ટેક્સ લાગે છે. ઓલ્ડ રેજીમની જેમ ન્યૂ ટેક્સ રેજીમમાં ફક્ત સ્ટાન્ડર્ડ ડિડક્શન જે 50,000 રૂપિયા છે એનો જ તમને બેનિફિટ મળે છે. હવે આપણે ઉદાહરણથી સમજીશું કે ઓલ્ડ ટેક્સ રેજીમમાં આઈટીઆર ભરવાથી ટેક્સ ઓછો ભરવાનો થાય છે કે ન્યૂ ટેક્સ રેજીમમાં જવાથી ટેક્સ ઓછો ભરવાનો થાય છે. તો આપણે બંનેના સ્લેબ પ્રમાણે અલગ અલગ આવકના પૂરા ઉદાહરણ લઈ અને આપણે સમજીશું. જો 6.5 લાખ રૂપિયા ઇન્કમ હોય તો સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયા એનું બાદ કરીએ અને એને અધર ડિડક્શન ટેક્સ સેવિંગ બેનિફિટમાં ધારો કે એલઆઈસી પ્રીમિયમ, પીપીએફ એમાં રોકાણ કર્યું હોય તો એ 1.25 લાખ રૂપિયા જેટલું રોકાણ ધારો કે કરે છે તો એની નેટ ટેક્સેબલ ઇન્કમ 4,75,000 રૂપિયા થાય છે. તો આપણે આગળ વાત કરીએ પ્રમાણે 5 લાખની ઇન્કમની અંદર તમારી જો આવક હોય, નેટ ટેક્સેબલ ઇન્કમ હોય તો તમારે ટેક્સ ભરવાનો થતો નથી. જો કોઈ વ્યક્તિની ઇન્કમ 8 લાખ રૂપિયા છે તો એને સ્ટાન્ડર્ડ ડિડક્શનના 50,000 રૂપિયા એના ઇન્કમમાંથી બાદ થાય તથા આગળ વાત કરીએ પ્રમાણે અધર ડિડક્શનમાં 1.5 લાખ રૂપિયા ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોય, પીપીએફ હોય કે ઈ લાઇસન્સ ફંડમાં એ બાદ કરી શકે છે એમાં રોકાણ કરીને. 25,000 રૂપિયા જો મેડિક્લેમ હોય તો મેડિક્લેમનું ટેક્સ બેનિફિટ એમાં મળે છે અને એનપીએસમાં 50,000 રૂપિયાનું રોકાણ કરે તો પણ એને 2,25,000 રૂપિયા જેટલું ટેક્સ ડિડક્શનમાં એનો ફાયદો લઈ શકે છે. તો એની નેટ ટેક્સેબલ ઇન્કમ થાય 5,25,000 રૂપિયા. તો આગળ વાત કરીએ પ્રમાણે એને 17,500 રૂપિયા ટેક્સ ભરવાનો થાય. તો 17,500 કેવી રીતે? તો અહીંયા આગળ આપણે જોઈએ તો 2.5 થી 5 લાખની આવક વચ્ચે
5% એટલે કે 12,500 રૂપિયા અહીંયા આગળ ટેક્સ ભરશે. અને 5 લાખથી 10 લાખના સ્લેબમાં 20%નો સ્લેબ ટેક્સ લાગે છે. એટલે કે 25,000 રૂપિયા જે એની ઉપરની ઇન્કમ થઈ 5 લાખ ઉપરની, એમાં 25,000ના 20% એટલે કે 5,000 રૂપિયાનો ટેક્સ ભરવાનો થાય. એટલે ટોટલ એને 17,500 રૂપિયા ટેક્સ ભરવાનો થાય. પરંતુ જો એને હોમ લોન હોય અને એ હોમ લોનમાં એનું ઇન્ટરેસ્ટ આવતું હોય અને એ ઇન્ટરેસ્ટ એનું 25,000 રૂપિયા કરતાં વધારે હોય, તો અહીંયા આગળ એની ટેક્સેબલ ઇન્કમ જો 5 લાખની અંદર એટલે કે 4,95,000 કે 4,90,000 થઈ જતી હોય, તો અહીંયા આગળ એને 12,500 રૂપિયા અને ઉપરનો જે 5,000 ટેક્સ છે એ ટેક્સ ભરવાનો એને આગળ 0 થઈ જાય છે. હવે જોઈએ, જો ઇન્કમ 10 લાખ રૂપિયા હોય તો એવા કેસમાં 50,000 રૂપિયા તો સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે જ છે. અને અધર ડિડક્શનમાં આગળ જોઈએ પ્રમાણે 2,25,000 રૂપિયા સુધી એ ટેક્સ બેનિફિટનું રોકાણ કરી શકે છે. જો એને હોમ લોન હોય તો હોમ લોનનું ઇન્ટરેસ્ટ પણ એમાં એને અંદર ઉમેરીને બાદ કરી શકે છે. આપણે હોમ લોન નથી એવું માનીને ચાલીએ તો એને 7,25,000 રૂપિયા નેટ ટેક્સેબલ ઇન્કમ થાય. તો 7,25,000 રૂપિયા 2.5 થી 5 લાખની વચ્ચે 5% લેખે 12,500 રૂપિયા ટેક્સ ભરવાનું થાય. અને 5 લાખથી 10 લાખમાં 20%ના સ્લેબમાં જે એને ઉપરના 2.25 લાખ રૂપિયા છે એના 20%, એટલે કે 45,000 રૂપિયા બીજો ટેક્સ ભરવાનો થાય. એમ કરીને ટોટલ એને 57,000 રૂપિયા ટેક્સ ભરવાનો થાય. જો કોઈ વ્યક્તિની ઇન્કમ 14 લાખ રૂપિયા હોય તો એના સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં 50,000 રૂપિયા બાદ થઈ જશે. અને આગળ જોઈએ પ્રમાણે 1.5 લાખ રૂપિયા એટીસી, 25,000 રૂપિયા મેડિક્લેમ અને 50,000 રૂપિયા એનપીએસમાં રોકાણ કરી 2.25 લાખ રૂપિયાનું એ રોકાણ કરી શકે છે. અને જો એને હોમ લોન હોય તો હોમ લોનનું વ્યાજ પણ એમાંથી એને બાદ મળે છે ટેક્સ બેનિફિટમાં. બાળકોની એજ્યુકેશન લોન હોય કે કોઈ ડિડક્શન ડોનેશન કર્યું હોય તો એનો પણ બેનિફિટ ટેક્સ બેનિફિટનો લઈ શકે છે. તો એની નેટ ટેક્સેબલ ઇન્કમ 11,25,000 રૂપિયા થાય છે. તો એને 1.5 લાખ રૂપિયા જેવો ટેક્સ ભરવાનું થશે. હવે જો આટલી ઇન્કમ હોય અને કોઈ વ્યક્તિ ન્યૂ ટેક્સ રેજીમમાં ટેક્સ ભરવાનું વિચારતો હોય તો એને કેટલા ટકા અને કેટલો ટેક્સ ભરવાનો થાય એ જોઈએ. તો હવે જો એની ઇન્કમ 6.5 લાખ રૂપિયા છે, સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં 50,000 રૂપિયા બાદ કરીએ તો નેટ ટેક્સેબલ ઇન્કમ 6 લાખ થાય. તો આ બજેટમાં જે વાત કરી કે 6 લાખની, આ બજેટમાં જે વાત કરી કે 7 લાખની ઇન્કમ ઉપર કોઈ જાતનો ટેક્સ લાગતો નથી, તો એ પણ એને ટેક્સ નહીં લાગે. હવે જો 8 લાખ રૂપિયા કોઈની ઇન્કમ હોય તો એને સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયા મળે છે, એ બાદ કરીએ તો નેટ ટેક્સેબલ ઇન્કમ થાય 7,50,000 રૂપિયા. તો 7,50,000 રૂપિયાની ઇન્કમ ઉપર 30,000 રૂપિયા ટેક્સ ભરવાનું થાય. કેવી રીતે કે 7,50,000 રૂપિયા જો ઇન્કમ હોય તો ન્યૂ ટેક્સ રેજીમ પરના નિયમ મુજબ 3 લાખથી 6 લાખની વચ્ચે જે ઇન્કમ છે એના 5%, એટલે 75,000 રૂપિયા અહીં ટેક્સ ભરવાનું થાય. અને 6 લાખથી 9 લાખની જે પણ હોય ઇન્કમ એના 10%, એટલે અહીંયા આગળ 1.5 લાખ રૂપિયા જે ઇન્કમ છે 6 લાખથી 7.5 લાખ રૂપિયા ઇન્કમના 10%, એટલે 15,000 રૂપિયા આ ભરવાનું થાય. એમ એને 30,000 રૂપિયા ટેક્સ ભરવાનું થાય. હવે જો એની ઇન્કમ તો એના સ્લેબમાં જોઈએ કે તો એમાં જોઈએ તો ઓલ્ડ ટેક્સ રિઝીમ જો એને ભર્યું હોય તો એને 17,500 ટેક્સ ભરવાનું થાય છે અને ન્યૂ ટેક્સ રિઝીમમાં 30,000 ટેક્સ ભરવાનું થાય છે. તો આવા કેસમાં ઓલ્ડ ટેક્સ રિઝીમ યોગ્ય છે કે એ જ ભરવું જોઈએ. અહીંયા આગળ ઓલ્ડ ટેક્સ રિઝીમમાં મેં આગળ કહ્યું પ્રમાણે જો એ 25,000 રૂપિયાનું બીજું કંઈ રોકાણ બતાવે હોમ લોનમાં કે એમાં, તો અહીંયા આગળ એનો ટેક્સ 0 થઈ જશે. હવે જો એની ઇન્કમ 14 લાખ રૂપિયા છે તો એના સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયા બાદ કરીએ તો 13,50,000 રૂપિયા ટેક્સ ભરવાનો, એના પર ટેક્સ એને ભરવાનો થાય. નેટ ટેક્સેબલ ઇન્કમ એની થાય 13,50,000 રૂપિયા. તો એના ઉપર એને 1,20,000 રૂપિયા ટેક્સ ભરવાનો થાય. કેવી રીતે? તો 13,50,000 રૂપિયા હોય તો પહેલે 3 લાખથી 6 લાખના 5% લેખે 15,000 રૂપિયા, 6 થી 9 3 લાખના 10%, એટલે 30,000 રૂપિયા થયા. 9 થી 12 એના 15%, એટલે 3 લાખના 15%, એટલે 45,000 રૂપિયા એ થયા. અને 15 લાખથી 12 લાખથી 15 લાખમાં 20% જે છે ટેક્સની મર્યાદા, એમાં 1.5 લાખ
જે ઉપરના છે એના 20%, એટલે કે 30,000 રૂપિયા ટેક્સ ભરવાનો થાય. એમ કરીને એને ટોટલ 1,20,000 ટેક્સ ભરવાનું થાય. તો આ કેસમાં જોઈએ તો ઓલ્ડ ટેક્સ રિઝીમમાં એને 1.5 લાખ ટેક્સ ભરવાનું થાય છે અને ન્યૂ ટેક્સ રિઝીમમાં એને 1,20,000 ટેક્સ ભરવાનું થાય છે. પરંતુ અહીંયા આગળ એ હોમ લોન જો લીધી હોય કે એજ્યુકેશન લોન લીધી હોય કે કોઈ ડોનેશન કર્યું હોય તો એ અહીં ટેક્સ બેનિફિટનો લાભ લઈ અને એ અહીં ટેક્સ એની ટેક્સ ભરવાની રકમ ઘટાડી શકે. આશા રાખું છું કે આ વિડીયો દ્વારા તમને ખબર પડી ગઈ છે કે ઓલ્ડ ટેક્સ રિઝીમ શું છે અને ન્યૂ ટેક્સ રિઝીમ શું છે, એના સ્લેબમાં કેટલા પ્રમાણે એમાં ટેક્સ પે કરવાનો થતો હોય છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને એક લિંક મોકલું છું. એ લિંક ઇકોનોમિક્સ ટાઈમની છે અને એ લિંકમાં તમે તમારી ઇન્કમ અને ડિડક્શન, અધર ડિડક્શન જે પણ હોય એ તમે અંદર એડ કરી અને તમે આઈટીઆર ફાઇલ કરતા પહેલાં જોઈ શકો છો કે તમે શેમાં ભરશો તો તમારો ટેક્સ ઓછો ભરવાનો થશે. આશા રાખું છું કે આ વિડીયો દ્વારા તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.